મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ખોડામલી ગામમાં વરસાદી પાણીએ તરાજી સર્જી। ડુંગરમાંથી વરસાદી પાણી ગામમાં ઘૂસ્યું। ગામના લોકો ભારે વરસાદથી ત્રાહિમામ થઈ ચૂક્યા છે। ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા ગામના લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા નાળાની કેપેસિટી યોગ્ય નહીં હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે। આ મામલે ગ્રામજનોએ અગાઉ પણ કરી હતી રજૂઆત કરવા છતાં પણ વહીવટીતંત્રએ હજુ સુધી કોઈ જ એક્શન લીધું નથી। બાળકો શાળામાં કેવી રીતે મોકલાય એ અઘરા પ્રશ્ન બન્યા છે। ગામમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો દવાખાને કેવી રીતે લઈ જવું? વરસાદના કારણે ગામના લોકો વારંવાર માંગણી કરતા હતા છતાં પણ કોઈ જ નિકાલ આવ્યો નહીં। ગામના લોકોની મોટી સમસ્યા ક્યારે નિકાલ આવશે એ જોવાનું રહ્યું। જાણે વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં હોય એવું જણાવી રહ્યા છે। વહીવટીતંત્ર જલ્દીથી ગામના લોકો મુશ્કેલીનો હલ લાવે એવી ગામ લોકોની માંગ છે। રિપોર્ટર અલ્પેશ રાવલ, મહેસાણા।